પછી દીકરાને બહુ કંટાળે કે એક કામ કરો, બાબાને હવે છે ને આ ગેરેજ છે ને, ગેરેજમાં તમે ખાટલો નાખી દો. તોય ત્યાંથી ઊભો થઈને ગાયું નીકળે, ગાયુંને લાકડીયું મારે, કૂતરા નીકળે તો કૂતરાને મારે, જી નીકળે ને વળકા નાખે. અને છેલ્લે શરીર કામ ન કરતું હોય તો હુતા હુતા ગેરેજના દરવાજામાં લાકડીયું મારે. એવો સ્વભાવ થઈ જાય. શા માટે? કે ભગવાનનું ભજન ન કર્યું હોય ને તો. પણ જો એ જીવ ભગવાનની કથામાં ગયો હોય, ભગવાનનું સ્મરણ કર્યું હોય, તો વ્યક્તિનો એવો અંતિમ સમય આવે નહીં. અને એ સમયે વિદુરજી છે ધૃતરાષ્ટ્રને ગાંધારીને કહે છે કે હવે તમે વનમાં ચાલો. અને રાત્રિના સમયે કોઈ પણને કીધા વગર એ ધૃતરાષ્ટ્રને ગાંધારી છે એ વિદુરજીની સાથે જાય છે. અને વિદુરજી છે એ હરિદ્વારની અંદર સપ્તસ્રોતની અંદર ત્યાં એમને બેસાડે છે અને ત્યાં ભગવાનના નામનું સ્મરણ કરાવે છે. અને એનો અંતિમ સમય છે ધૃતરાષ્ટ્ર ગાંધારીનો એ ત્યાં વિતાવે છે. અને અંતે એ પણ એ ભગવત ભજન કરી અને મોક્ષને પામે છે. આવી એ સરસ મજાની મહાભારતની કથા કીધી. અને ત્યારબાદ આવો હવે આપણે પરીક્ષિતના એ આગળના એ કર્મની કથા આપણે જોઈએ છીએ. એક સમયે મહાભારતની કથામાં અર્જુનજી છે એ દ્વારકાથી પાછા ફરે છે. ત્યારે એ ઉદાસ હોય છે. અને એ સમયે યુધિષ્ઠિર પૂછે છે કે અર્જુન આપ શા માટે ઉદાસ છો? ત્યારે કહે છે કે મને તમને યુદ્ધની અંદર જે વિજય અપાવનાર છે, હું તમે પાંડવો તરીકે જો ઓળખાય છીએ એ, અને હું બાણાવાળી અર્જુન તરીકે દુનિયામાં જો ઓળખાતો હોય ને, ગાંડુધરી અર્જુન, તો એ મારા ભગવાનનું પરાક્રમ છે. એ સાક્ષાત ભગવાન દ્વારકાધીશ છે. એ પૃથ્વીને છોડીને ચાલ્યા ગયા છે. એટલા માટે મારા મુખ ઉપર ઉદાસી છે. ઘણા બધા યુધિષ્ઠિર કારણ પૂછે છે. ક્ષત્રિયના દીકરા છે આપણે, તારાથી કોઈ બ્રાહ્મણ ગાયની રક્ષા નથી થઈ, કોઈ બેન દીકરીની રક્ષા નથી કરી શકો? ત્યારે અર્જુન કહે છે કે મને બીજું કોઈ દુઃખ નથી. આ પૃથ્વી ઉપરથી ભગવાન સ્વધામ ગયા છે એ કથા કરી. અને ભગવાન જ્યારે સ્વધામ ગયા ત્યારે આ કલિયુગનું આગમન થયું છે. અને મહારાજા પરીક્ષિતે એની સાથે એ કલિયુગને મહારાજ પરીક્ષિત જોવે છે. ત્યારે કલિયુગ છે એ બળદનું રૂપ લે છે અને જે ધર્મ છે ગાયનું રૂપ લે છે. પણ કોઈ એ પુરુષ છે, એ કલી પુરુષ છે, એના ચારે ચાર ચરણ છે એ કાપે છે, કાપવાની કોશિશ કરે છે. ત્યારે પરીક્ષિતની સાથે સંવાદ થાય છે કે એના ચરણ ન કાપો. એ ચરણ કયા છે? તો કે સત્ય, તપ, દયા અને પવિત્રતા. આ ચાર ધર્મના ચરણ રહેલા છે. ત્યારે પેલો કલિયુગ કહે છે કે આ ચાર ચરણ તો છે, પણ મારે તમે મને એ તો કીધું કે સાજારીએ, પણ તમે મને રહેવા માટે જગ્યા આપો, મને રહેવા માટે મકાન આપો. કલિયુગની અંદર અમુક વસ્તુ સહજ છે, પણ આ જે મકાન છે, આ જગ્યા છે, એ મને પૂરી નથી થતી મહારાજ. ત્યારે ભગવાન પરીક્ષિત કહે છે કે હું તને ક્યાં સ્થાન આપું? બધી જગ્યાએ ભગવાનનો વાસ છે, અત્ર તત્ર સર્વત્ર. ત્યારે પેલો કલી કહે છે કે હું કઈ જગ્યાએ જાઉં, તમે કયો ત્યાં રહું? ત્યારે પરીક્ષિત મહારાજ છે એને અમુક સ્થાનો આપે છે. કહે છે કે તારે જો રહેવું હોય ને તો કલિયુગની અંદર તો આવા સ્થાનોમાં રહેજે. કઈ જગ્યાએ બતાવ્યું? કહ્યું છે અભ્યર્થીનસ્તદા તસ્મૈ સ્થાનાની કલય દદો દ્યુતમ પાનમ સ્ત્રિયસૂના યત્ર ધર્માશ્ચતુર્વિધઃ. કહે છે કે ત્યારે ક્યાં રહેવું? તો સૌથી પ્રથમ કહે છે કે દ્યુતમ, તારે જુગારની અંદર રહેવું. જુગાર રમતા હોય, કોઈ હરિશ્ચંદ્રના દીકરા હોય, કોઈ પૂછે કે તારી બાજીની અંદર શું છે? 3 ગલા છે કે 3 રાજા છે કે એકા છે? કોઈ કહે જ નહીં. એટલે પહેલા કીધું કે તારે જુગારની અંદર રહેવું. પછી કીધું પાનમ, જે વ્યક્તિ મદિરાનું પાન કરે, જે સુરાપાન કરે, એમાં તારે રહેવું. અને પછી કહ્યું જે સ્ત્રીઓ છે, જેના શરીરને વેચતી હોય જે સ્ત્રીઓ, એ જગ્યાએ તારે રહેવું. અને ચોથી જગ્યા બતાવી છે કે જ્યાં હિંસા થતી હોય, એ 4 જગ્યાએ તારે રહેવું. ત્યારે કલિયુગ કહે છે હે મહારાજ, આ 4 જગ્યા મને ઓછી પડે છે, હજી કાંઈક મને વિશેષ આપો. આ 4 રૂમવાળો ફ્લેટ નહીં, હજી થોડોક મોટો ફ્લેટ આપો, મારો પરિવાર અહીં નહીં સમાય. ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે અમુની પંચસ્થાનાની
અધર્મ પ્રભવ કલી ઔતરેણેય દત્તાની ન્યવસત્તન્ની દેશકો. હે ઉત્તરાનો પુત્ર ઔતરેણેય કહે છે કે હું તને બીજા 5 સ્થાન આપું છું. કહે છે અથેતાન સેવેતા બભુસુ પુરુષાકચિત વિશેષત ધર્મશીલો રાજા લોકપતિ. 5 સ્થાન આપ્યા. વિશેષ કહ્યા ક્યાં રહેવું? તો કહ્યું છે કે અમુક વસ્તુ છે સહજ મળે છે. જેમ કે મદ્યપાન કર્યું તો મદ્યની અંદર મદ રહે છે, મદ્યની અંદર અભિમાન રહે છે, એ સહજ અભિમાન આવે. પછી એ છાટો પાણી કરી જાય પછી એને ભાન ન હોય કે કોણ છે, ગમે તેની સાથે ગમે ત્યાં વર્તન કરવા માંડે, ગમે તેની સાથે અભિમાન કરે, ગમે તેવો વ્યવહાર કરે, જ્યાં ત્યાં પીને પડ્યો હોય. પછી એના શરીરમાં શું રધી હોય, એને શું એનો વિવેક ગુમાવી દે. જેમ આમ રાજા ભોજની સવારી નીકળી અને એક ભાઈમાં થોડુંક લક્ષણ હતું, વર્તન હતું, એટલે રાજાની આંખ, રાજા તો વર્તી જાય ને, કે આ ભાઈ છે એ થોડોક છાટો પાણી કરી લીધો લાગે છે, આડો ઊભી ગયો, કોઈને હાલવા ન દે અને કહે રાડું નાખવા માંડ્યો, એ રાજા હાથી વેચવો જ. વળી બધાને રટણ, એ રાજા હાથી વેચવો જ, કારણ કે એનો એક જ મગજમાં ચડી ગયો ને, એક જ રટણ એમ. એટલે રાજાએ કીધું એના સેવકને એક કામ કરો, એને કહ્યું કે હા વેચવો છે, પણ અત્યારે નહીં, અત્યારે તો આ રાજા હું સવારી ઉપરથી નીકળો છું, આ મારું સરઘસ લઈ નીકળો, અત્યારે આથી થોડોક વેચાય. એક કામ કરતું, રાજ્યમાં આવ, આપણે સવારે સોદો કરશું. અને કહી દીધું એના સેવકને કે આને ભેગો લઈ લ્યો, અને આપણી ઓલી કોટડી છે ને, અંધારી કોટડી, એમાં પૂરી દો, સવારે આપણે એની સોદો કરશું. અને સવારે જે રાજસભામાં બોલાવ્યો ને, કીધું કે ઓલો હાથી લેવાવાળો ક્યાં ગયો, એને બોલાવો તો. રાજાની સામે ઊભો રાખ્યો ને તો રાજા ધ્રુજવા, પેલો માણસ છે ધ્રુજવા માંડ્યો, અરે મારી બાપ, હાથી લેવાવાળો તો રાતના જ મરી ગયો, સવારે જે તમારી સામે ઊભો છે ને એ તો બીજો છે, કારણ કે ઓલો નશો ઉતરી ગયો હોય. પણ સત્સંગ જો નશો હોય તો જિંદગી પર માણસને ઉતરે નહીં. એટલે મધ છે માણસને ક્યારેક ચડી જાય, એટલે એ પદાર્થનું સેવન ન કરવું. કોણે ન કરવું? તો કે અથ વિશેષ હતો ધર્મશીલો રાજા લોકોપતિ ગુરુ. ધર્મજ્ઞ બ્રાહ્મણ હોય, ધર્મજ્ઞ પુરુષ હોય, રાજા હોય, જે ગુરુ તરીકે સમાજની અંદર પ્રતિષ્ઠિત હોય, એને આવું સેવન ન કરવું. પછી બીજું કીધું છે કે જેમ મદની સાથે અભિમાન આવે, જુગારની સાથે અસત્ય આવે, ત્રિસંગની સાથે સહજ કામ આવે છે, આસક્તિ આવે છે, અને હિંસાની સાથે નિર્દયતા આવે છે. કોઈને તમારે કોઈ વ્યક્તિને કોઈને મારવા હોય તો કંઈ હસતા હસતા થોડા કોઈને કોઈ મારી શકે. તો જ્યારે માણસને ક્રોધ ચડે ત્યારે જ બીજાને મારી શકે છે. તો અર્થાત કહેવાનો અર્થ એ કે હિંસાની સાથે ક્રોધ સહજ આવે છે. અને બીજું એક વિશેષ સ્થાન આપ્યું, કહ્યું છે કે અનિતિના સોનામાં તું રહેજે. અનિતિનું સોનું હોય, અનિતિનું દ્રવ્ય હોય, ત્યાં કલયુગ રહે છે. એટલે ધર્મજ્ઞ માણસોએ, એ વૈષ્ણવોએ કોઈ દી કોઈનું અનિતિનું દ્રવ્ય લેવું નહીં. જો અનિતિનું દ્રવ્ય લેવાઈ જશે ને તો એ દ્રવ્ય છે ને એ માણસના પેઢીઓના પુણ્યને નષ્ટ કરી નાખશે. અને વધીને કદાચ માણસ મેળવી લે ને તો કેટલા વર્ષ સુધી ટકે છે? તો કહ્યું છે કે 10 વર્ષાણી તિષ્ઠતિ પ્રાપ્તે ચેકા 10 વર્ષે સમૂલેન વિનશ્યતિ. 10 વર્ષ સુધી ટકે, પછી મૂળ સહિત લઈ જાય છે. એટલે સોનામાં ભગવાનનો વાસ છે એમ કીધું. તો બધાએ જે કંઈ સોનું બોનું પહેર્યું હોય અહીં વ્યાસપીઠે ધરી દેજો, પણ અનિતિનું આમાં લગભગ કોઈનું છે નહીં. ભગવાનની કૃપાથી આપણે તો ભગવાનનું નામ લેનારા છીએ, ભગવાનનું ભજન કરનારા છે. હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરું કે બધા ખૂબ સુખી થાય, સર્વેત્ર સુખીને સંતુ. આપણા સંતો, આપણા ધર્મશાસ્ત્રોમાં એ જ લખ્યું છે, ખૂબ સુખી થાવ. અને ભગવાનની આપણા બધા ઉપર ખૂબ કૃપા છે. દિવસે ને દિવસે સારું જાજુ સોનું પહેરો, અને એ સોનાની કોઈને જરૂર પડે ને તો એનો સદુપયોગ પણ કરો. આપણું શરીર પવિત્ર બને એટલા માટે શાસ્ત્રમાં કીધું છે આપણે સોનું પહેરીએ છીએ. હેમાદ્રીમાં પણ કીધું સુવર્ણનું જળ છાંટવાનું. શરીર પવિત્ર, કોઈને માત્ર બતાવવા માટે નહીં. ભગવાને વૈભવ આપ્યો હોય તો વૈભવથી જીવો, તો કોઈને હેરાન કરવા માટેથી નહીં. એ સોનું એ દ્રવ્ય છે, એ કોઈને સુખ આપે, આવી રીતે એ વાત કરી છે. અને એ પરીક્ષિતથી અનિતિનો સોનાનો મુગટ છે એ કેનો હતો? તો જરાસંધનો હતો. અને જરાસંધનો મુગટ જ્યારે યુદ્ધ કર્યું પરીક્ષિત ભાઈ ભીમ અને જરાસંધનું, એ સમયે
ભગવાને ભીમને ના પાડી દો કે આ મુગટ લેમાં તું, પણ ભીમને મુગટ ગમી બહુ ગયો, એટલે ભગવાનનું ધ્યાન ન પડે ને એમ ઓચિંતાનો થેલીમાં નાખી લીધો અને એ મુગટ ભીમ લઈ આવ્યો અને એ રાજ ખજાનાની અંદર પડ્યો હતો. અને પરીક્ષિત જ્યારે રાજા બન્યા ત્યારે એ મુગટ છે મસ્તક ઉપર ધારણ કર્યો અને જ્યાં મસ્તક ઉપર ધારણ કર્યો ત્યાં તો એના ઉપર કલી સવાર થયો. અને જ્યાં કલી સવાર થયો રાજાની મતિ બગડી, રાજાની બુદ્ધિ બગડી છે અને એ રાજા છે એ ન કરવા જેવું વર્તન કરવા માંડ્યો. પરીક્ષિત રાજાની અંદર મનની અંદર ખૂબ અભિમાન આવી ગયું છે અને જેમ તેમ વર્તન કરવા માંડ્યો છે. એને ક્રોધ ચડવા માંડ્યો. ક્રોધથી એ ગામની બહાર ગયો, જંગલની અંદર ગયો અને વિચાર આવ્યો કે હવે તો હું કોકને મારી નાખું. મૃગલાઓને ગોતવા માંડ્યો. મૃગલાને જેમ મારવાની ચેષ્ટા કરે જાય છે, કોઈ મૃગલા એને હાથ નથી આવતા અને ખૂબ ભૂખ અને તરસથી આગળ વ્યાકુળ થયો છે. એ પરીક્ષિત જ્યાં આગળ જાય ત્યાં શૃંગી ઋષિનો આશ્રમ આવે છે. પરીક્ષિતને ખૂબ તરસ લાગી છે, એને ભૂખ લાગી છે. જોયું કે આશ્રમ છે, અહીં મને પાણી મળશે, મારી કોઈ તરસ છુપાશે. અને એ સમયની અંદર પરીક્ષિત જ્યાં આશ્રમની અંદર પ્રવેશ કરે છે ત્યાં શૃંગી ઋષિ છે, ભગવાનનું તપ કરે છે, ભગવાનનું ભજન કરે છે. એને તો ખબર નથી કોઈ આવ્યું. પરીક્ષિત જ્યાં પ્રવેશ કરે છે ત્યાં ઋષિ સમાધિમાં બેઠા છે. પરીક્ષિતને ક્રોધ ચડે છે કે આ ઋષિઓ અમારા રાજ્યથી જીવે છે, અમારા ધનથી જીવે છે અને અમારું સન્માન પણ કરતા નથી. હું રાજા છું, પરીક્ષિત છું, મારા રાજા જેવા રાજાની કિંમત નથી કરતા, મને પાણીનું પણ પૂછતા નથી. પેલા ઋષિને તો ખબર નથી હોતી. અને જ્યાં પરીક્ષિત આગળ હાલે છે તે આશ્રમની અંદર એ આશ્રમનો સાપ હોય અને એને ધનુષ્યથી એ સાપને મારી નાખે છે. અને મરેલો સાપ છે એ ઋષિના ગળાની અંદર પેડાવે છે. ઋષિ તો ભગવાનનું ધ્યાન ધરે છે, સમાધિમાં બેઠા છે. ઋષિને ખબર નથી કે મારા ગળામાં કોઈ મરેલો સાપ નાખ્યો છે. પણ થોડી વાર થાય ને ત્યાં કોઈ આશ્રમના શિષ્ય છે અને એ જોઈ જાય છે અને એના પુત્ર શૃંગ અને ગૌર એના શિષ્યને એના પુત્રને જાણ કરે છે. એના જે દીકરો છે શૃંગ અને એના શિષ્ય છે ગૌર, એ બધા બાજુમાં જે નદી હોય છે એ ગુનાની અંદર ધુબાકા મારતા હોય છે. બાળકો સહજ મસ્તીમાં એ રમતા હોય છે અને એ સમયે એનો કોઈ શિષ્ય છે એને જાણ કરે છે. અને ત્યારે જ એ સમયે એ ઋષિ બાલક છે એ હાથની અંદર એ તરત જ ગુનાનું જળ છે એ સમયે એ ગુનાનું જળ છે હાથમાં લે છે અને એ સમયે તરત જ સંકલ્પ કરે છે, કહે છે ઇતિ ઉલ્લંઘિત મર્યાદમ તત્સત સપ્તમે હની દક્ષિષ્યતિ સ્વંકુલાગારમ શોધિતો મે તત. કહે છે કે મારા પિતાના ગળાની અંદર જે કોઈ પણ વ્યક્તિએ આ મરેલો સાપ પધરાયો હોય તો 7મે દિવસે એનું મૃત્યુ થશે એમ કરીને આ જળ સંકલ્પ મૂકે છે. અને ત્યાં શૃંગી ઋષિ જ્યાં તપ કરે છે એના સુધી સમાચાર પહોંચે છે. બાળક છે ખૂબ ક્રોધિત હોય છે અને દોડતો પિતા પાસે આવે છે અને જ્યાં પિતાની સામે જાય છે ત્યાં એના પિતા છે એને શાંત કરે છે. અરે બેટા, તું શા માટે રડે છે? તારાથી શું એવો કાંઈ અપરાધ થયો છે? તારાથી શું એવી કોઈ મોટી ભૂલ થઈ છે? ત્યારે કહે છે હે પિતા, આપ જ્યારે સમાધિમાં હતા અને ત્યારે પેલો કોઈ રાજા આવ્યો અને પરીક્ષિત રાજા છે, મેં એવું નામ સાંભળ્યું છે અને એને આપના ગળામાં શ્રાપ નાખ્યો છે. આપણા ગળામાં સાપ નાખ્યો છે અને આપના ગળામાં સાપ નાખ્યો. પિતા, આપનું અપમાન કર્યું અને એ અપમાન હું સહન ન કરી શક્યો, એટલા માટે થઈ અને મેં એને સાપ આપ્યો છે. ત્યારે ઋષિ કહે છે અરે બેટા, બાલેના અપક્વ બુદ્ધિના, તું નાનો બાળક છો, હજી તારી બુદ્ધિ કાચી છે. દીકરા, એ કોણ છે તને ખબર છે? આ પૃથ્વીનો રાજા પરીક્ષિત છે, જેના રાજ્ય દ્વારા આ પૃથ્વી શોભિત છે અને એને તે શ્રાપ આપ્યો. કહે છે કે પિતા, મારાથી ભૂલથી શ્રાપ અપાઈ ગયો. ત્યારે એના પિતા કહે કે જા બેટા, હવે તું એ પરીક્ષિતને તું જાણ કર કે હવે તારા હાથમાં 7 જ દિવસ છે અને 7 દિવસ તારા હાથમાં છે તો એ તારા મૃત્યુને તું સુધારી લે, નહીંતર બેટા એનું જીવન એમને એળે જશે. ત્યારે પેલા શૃંગ અને ગૌર પરીક્ષિત પાસે જાય છે અને કહે છે, એને બતાવે છે કે હે પ્રભુ, અમારાથી ક્રોધમાં આપને શ્રાપ અપાઈ ગયો અને હવે આપનું જીવન સુધરે એ પ્રમાણેનો બધો ઉપાય કરો. ત્યારે પરીક્ષિત મહારાજ છે એ તરત જ પોતાનું રાજ્ય છે એ જન્મેજય આદિને સોંપી દે છે અને
એમના દીકરાઓને સોંપી દે છે અને પરીક્ષિત મહારાજ છે પોતાના આત્મકલ્યાણ કરવા માટે થઈ અને એ નીકળી પડે છે. પણ પરીક્ષિત મહારાજને પણ ખૂબ અફસોસ થાય છે કે હું રાજા જેવો રાજા, આ જે હાથ છે એ ગળા, ઋષિના ગળાની અંદર હાર પહેરાવનારા હાથ છે, એની આજે સર્પ પહેરાવ્યો. આ હાથ છે એ ઋષિઓનું સન્માન કરે છે કાયમી માટે, અને આ હાથ દ્વારા મેં ઋષિનું અપમાન કર્યું. હું તો ક્ષત્રિયનો દીકરો છું, મારે તો ઋષિઓની, બ્રાહ્મણોની સેવા કરવી જોઈએ. પણ આ બધા વિચાર ક્યારે આવ્યા? પોતાનો મુગુટ છે નીચે ઉતાર્યો ને ત્યારે, કારણ કે કલિયુગ છે નીચે ઉતરી ગયો અને તરત વિચાર પ્રગટ થયો. પરીક્ષિત રાજા છે એ બધી જગ્યાએ બધાને પૂછે છે, ઋષિઓને પૂછે છે કે હવે મારી પાસે 7 દિવસ છે, 7 દિવસમાં મારું કલ્યાણ થાય તો મને કોઈ માર્ગ બતાવો, કેવી રીતે મારું કલ્યાણ થાય? હે ઋષિઓ, મને રસ્તો બતાવો. કોઈ જપનું કહે છે, કોઈ યજ્ઞનું કહે છે, કોઈ તપનું કહે છે, અલગ અલગ રસ્તાઓ બતાવે છે. બધા ઋષિઓ જ્યાં મળે છે, ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, અત્રિ, દેવલ, દેવરાત, અનેક ઋષિઓ જ્યાં મળે છે, ત્યાં થોડા સમયની અંદર જ એ પેલા પરીક્ષિતને ખૂબ અફસોસ થાય છે. કહે છે કે મારી ભૂલ થઈ ગઈ છે, અને ઋષિઓ પાસે માફી માંગે છે. પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. ત્યારે ઋષિઓ કહે છે કે ભાઈ, ભૂલ તો મનુષ્યથી થાય, ગમે તો મનુષ્ય હોય, જીવનની અંદર ભૂલ થઈ જાય, પણ એ ભૂલને કેમ સુધારવી ને એ મનુષ્યના હાથમાં છે. હે પરીક્ષિત, હવે તું તારી ભૂલને સુધારી લે, તારું આત્મકલ્યાણ કરી લે, અને તું તારી જે વૃત્તિઓ છે હવે તું ઈશ્વર તરફને વાળી દે. તું યોગ્ય શિષ્ય બની જા, અને જ્યારે તું યોગ્ય શિષ્ય બનીશ ને ત્યારે તારી લાયકાત પ્રમાણે તને યોગ્ય ગુરુ પણ રસ્તો બતાવનાર મળશે. અને એ સમયે પરીક્ષિતને ખૂબ અફસોસ થાય છે અને કહે છે, કિસી કે કામ જો આયે ઉસે ઇન્સાન કહેતે, કિસી કામ જો આયે ઉસે इंसान कहते बनाया दर्द अपनाए उसे इंसान कहते बनाया दर्द अपनाए उसे इंसान कहते किसी काम जो आए उसे इंसान कहते किसी के
છે ભાઈ, હાલતા ચાલતા પડી જવાય, માણસ છે, પડી જાય તો કોઈ આપણે હાથ આપે ને ઉઠાવે, પણ જે માણસ પડ્યો બીજાને ગાળું દેતો હોય એને કોઈ બેઠો કરે? તો કહે છે કે ભાઈ માણસ છે, માણસથી ભૂલ થઈ જાય, ભૂલ સહજ ભૂલ થાય, એમાં કાંઈ ખોટું નથી, પણ એ ભૂલ થઈ ગઈ હોય તો એને સુધારી લેવી જોઈએ. પણ છેલ્લે પથિક કહે છે કે કાગડા કૂતરા પણ પોતાનું પેટ ભરે છે, પણ સાચો માણસ કેને કહેવાય? यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं, पशु भी पेट भरते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं, पशु भी पेट भरते हैं। जो बांट कर खाए इंसान कहते पथिक जो बांट कर खाए उसे इंसान कहते, किसी के काम जो आए उसे इंसान कहते, किसी के काम जो आए उसे इंसान कहते, पराया दर्द अपनाए उसे इंसान कहते, पराया दर्द अपनाए उसे इंसान कहते। પરીક્ષિત રાજાને ખૂબ અફસોસ થયો અને પોતે અફસોસ વ્યક્ત કરવા માંડ્યો. ઋષિએ કહ્યું કે તું યોગ્ય શિષ્ય બનીશ ત્યારે તારી લાયકાત પ્રમાણે તને યોગ્ય ગુરુ પણ મળશે. જેને 7 દિવસ સુધી અનશન વ્રત લીધું, એક પણ પાણીનું બૂંદ કે અનાજનો દાણો જે મોઢામાં ન નાખવાનો હોય, અનશન વ્રત લઈને પરીક્ષિત રાજા ગંગાને કિનારે બેઠા. હવે આનો ગુરુ થવા કોણ તૈયાર હોય? એની સામે એવડો મોટો ત્યાગ હોય, એનો ગુરુ થઈ શકે ને? જેવા તેવાનું કામ નથી એમ. ત્યારે થોડી જ વારની અંદર, થોડીક ક્ષણની અંદર જ્યાં ઋષિઓ બેઠા હતા અને એવામાં ઓચિંતાના જ સુખદેવજી મહારાજ પ્રગટ થયા છે. તત્રાવવદ ભગવાન વ્યાસ પુત્રો, તત્રાવવદ ભગવાન વ્યાસ પુત્રો, તત્રાવવદ ભગવાન વ્યાસ પુત્રો, તત્રાવવદ ભગવાન વ્યાસ પુત્રો, યદૃચ્છયાગામ વટમાનો નપેક્ષા, યદૃચ્છયાગામ વટમાનો નપેક્ષા, અલાક્ષલિંગો નિજ લાભ તું તો, 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 પશ્ચમાલે અવધૂત વેશ, પશ્ચમાલે અવધૂત વેશ, તત્રાવવદ ભગવાન વ્યાસ પુત્રો, તત્રાવવદ ભગવાન વ્યાસ પુત્રો, તત્રાવવદ ભગ, તત્રાવવદ ભગ, તત્રાવવદ ભગવાન વ્યાસ પુત્રો. ઋષિઓની સભાની અંદર, દેવતાઓની સભાની અંદર સુખદેવજી મહારાજ પ્રગટ થયા છે અને બધા દેવતાઓ, બધા ઋષિઓ છે અને તાળીઓના નાદથી સન્માન કર્યું છે અને બધાએ સુખદેવજી મહારાજને વંદન કરવા માંડ્યા છે. જય શબ્દ, નમ શબ્દના સંકીર્તન થવા લાગ્યા છે અને સુખદેવજી મહારાજનું સ્વરૂપ બતાવ્યું છે. સુખદેવજી મહારાજ કેવા છે તો કે એ વ્યાસપુત્ર, જેનું શરીર છે એકદમ ભગવાનનું જેવું શરીર છે, એવું ભગવાનના સમાન જેનું શરીર છે, જેનું ઉદર છે એ જાણે પીપળાના પેટ જેવું જેનું પેટ છે, સિંહ જેવી જેની કમર છે અને સૂર્ય સમાન જેના કપાળની અંદર એ તેજ, એની લલાટની કાંતિ ચમકી રહી છે, મોટા મોટા ઝુલ્ફો છે અને આવા નંગ ધડંગ એ
મહાત્મા સુખદેવજી જ્યાં પ્રગટ થયા ત્યારે પરીક્ષિત મહારાજ છે એ ગુરુના ચરણમાં પડી ગયા, ગુરુના ચરણમાં મસ્તક મૂકી દીધું અને કહ્યું, હે સુખદેવજી, હે ગુરુદેવ, હવે આપ જ મારા ગુરુ છો, મારું કલ્યાણ થાય તો મને આપ રસ્તો બતાવો. 7 દિવસની અંદર મારું મૃત્યુ છે, હે ગુરુદેવ, 7 દિવસની અંદર હું મારા આત્માનું કલ્યાણ કરી શકું, આ જીવની મુક્તિ થાય, હે પ્રભુ, તો મને રસ્તો બતાવો. અને એ સમયે ભાગવતની કથા અંદર સુખદેવજી મહારાજ છે એ પરીક્ષિતનું કલ્યાણ કરવા માટે થઈ અને ગંગાને કિનારે બેઠા છે અને